આજે અમે લોકો ખીર બનાવી છે. તમે વિડીયોમાં બની રહેવાનું છે. કેવી રીતે બનાવી છે તમે જોજો. આ મારી થાળી જમવાની તૈયાર થઈ ગઈ છે. કેવી રીતે તમે વિડીયોમાં રહેજો મિત્રો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે હું ખીર બનાવું છું. એની માટે આ દૂધ છે, સાકર છે, ચોખા છે, ડ્રાયફ્રૂટ છે. એ બધી વસ્તુ આપણે એમાં નાખવાની છે. આ ખીર બનીને આપણી રેડી થઈ ગઈ છે. એ હવે કેવી રીતે થાય તમે મારો વિડીયોમાં જોજો. હું કેવી રીતે બનાવું છું મિત્રો. જતા નહીં, તમે સ્કીપ કરશો તો તમને કાંઈ નહીં સમજાય. હું ખીર કેવી રીતે બનાવી. એ ખીર આપણે આજે બીજ હતી એટલે અમે લોકો આજે ખીર બનાવી હતી. જો આવી રીતે હવે આપણે ઉપર બધું ડ્રાયફ્રૂટ નાખી રહ્યા છીએ. હવે આપણે બનાવવાની પ્રોસેસ કરીએ છીએ. મેં પહેલાં ચોખાને બાફી લીધા છે. હવે આ સરસ રીતે ધીમા તાપે બાફાઈ ગયા છે. એની અંદર આપણે હવે શું નાખીએ છીએ તમે જોજો આગળ વિડીયોમાં. હવે છે ને એ આવી રીતે ધીમે ધીમે એને ચલાવતો રહેવાનો છે. એ પાણીમાં પહેલાં આપણને બાફી લેવાનું છે. પછી એની અંદર હવે આપણને દૂધ નાખવાનું છે. 1 ગ્લાસ મેં આગળ તમને બતાડ્યો હતો એ આપણે એની અંદર દૂધ નાખવાનું છે. હવે તમને બધું આગળ પ્રોસેસ બતાડ્યું હતું. દૂધ, સાકર, ડ્રાયફ્રૂટ એ બધું એની અંદર નાખવાનું છે. તો તમે જોતા રહેજો. આ ધીમા તાપે ચોખા છે એ ચડી રહ્યા છે. હવે એકદમ ખીચડી જેવા થઈ જાય એટલે આપણે એની અંદર શું નાખીએ છીએ તમે જોજો મિત્રો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરજો ક્યાંથી જોવો છો. અમારે આજે બીજ હતી, માતાજીને ખીર બનાવી હતી અને મોટો દિવસ હતો. શ્રાવણ મહિનો પણ છે. અમે લોકો હવે એક જ ટાઈમ જમીએ છીએ, એક ટાણા કરે છે, ઉપવાસ ચાલે છે. એટલે અમે લોકો માતાજીને ખીર જમાડ્યું હતું. હવે આની અંદર મેં દૂધ નાખી દીધું છે. હા, 1 ગ્લાસ દૂધ એની અંદર મિક્સ કરી દેવાનું છે. એ ચોખા એકદમ ઘરીને ખીચડી જેવા થઈ ગયા છે. ખીર એવી રીતે જ બનાવવાની એટલે બહુ ટેસ્ટી બને. જો તમે આગળ પ્રોસેસ જોજો હું કેવી રીતે બનાવું છું. હવે એની અંદર હું સાકર નાખી રહી છું. તમે સાકર જોયું હતું, કટોરીમાં હતી એ સાકર આપણે નાખી દેવાની છે. અડધી કટોરી સાકર નાખી દેવાની છે. પછી એની અંદર આપણે દૂધ ઉકળે એટલે એની અંદર આપણે ઇલાયચી નાખી દેવાની છે. તમારી પાસે ઇલાયચી હોય તો નાખી શકો છો. આ મેં ઇલાયચી નાખી દીધી છે. જો આવી રીતે એની અંદર ઇલાયચી, સાકર, ડ્રાયફ્રૂટ બહુ બધી વસ્તુ ન જોવે. 3 વસ્તુમાં ખીર બનીને આપણી રેડી થઈ જાય. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ક્યાંથી જોઉં છો એ કમેન્ટમાં કહેજો મને. અને બધા મિત્રોને ખાલી એક કામ કરવાનું છે, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. કમેન્ટમાં જય માતાજી લખી નાખજો. હવે આ ખીર બની રહી છે એટલે હું તમને બતાડું છું કે કેવી રીતે આ ખીર બને છે. અને તમે લોકો કેમ બનાવો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો મિત્રો. હવે આ ખીર બને છે, તમે જોતા રહેજો આખો વિડીયો તો તમને ખબર પડશે. લોંગ વિડીયો છે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. એને હવે વચ્ચે વચ્ચે આમ ચલાવતો રહેવાનો. આવી રીતે જો કેટલી સરસ ઉકળી રહી છે. આમ જો મસ્ત આમ ઉકળે છે. અને એની અંદર બીજું કાંઈ જ એડ મેં નથી કર્યો. એ માતાજીનો પ્રસાદ છે. ખીર બનાવી હતી, બીજ હતી એટલે આ જો આવી રીતે મસ્ત ઉકળી રહી છે. કેટલી સરસ ઉકળી રહી છે. સુગંધ બી બહુ મસ્ત આવે છે મિત્રો. આ જો અને અમારા છોકરા બી બહુ ખુશ થઈ ગયા આજે ખીર ખાધી એટલે. માતાજીનો પ્રસાદ તો બહુ જ મીઠો લાગે મિત્રો. અને એક સાઈડ હું ડ્રાયફ્રૂટ બધું સમારી રહી છું. આ ડ્રાયફ્રૂટ સમારી રહી છું. બદામ છે, કાજુ છે. હવે એની અંદર આપણે એને મિક્સ કરી દેવાનું છે આ ખીરની અંદર. થોડાક આમાં મિક્સ હમણાં કરવાના
પછી આપણે ડીશ સજાવશું એમાં સજાવવાનું છે. આવી રીતે જો કેટલા સરસ ઉકળી રહ્યા છે. જો મસ્ત બનીને રેડી થઈ ગઈ. હવે મિત્રો આપણે કાલે મળશું નવી રેસીપીની સાથે. જય માતાજી. આવી રીતે જો કેટલી સરસ બની ગઈ ખીર આપણી. એકદમ સરસ ખીર બનીને રેડી થઈ ગઈ આપણી. જો મસ્ત બની ગઈ છે ડ્રાયફ્રૂટવાળી. બહુ મસ્ત છે. હવે મિત્રો આપણે કાલે મળશું. જય માતાજી. આવજો. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં જય માતાજી લખો. આવજો મિત્રો.